બીજું બધું તો ઠીક, લગ્ન સંબંધ જે તૂટી રહ્યા છે અત્યારે, જેટલા લગ્ન થાય છે ને છૂટાછેડાના પ્રમાણે એટલા વધતા જાય છે. બોલો, જેટલા લગ્ન, એક સમાધાન પંચ ચાલે છે, સમાધાન પંચ. અને એ સમાધાન પંચના વડીલો જોડે હું બેઠો હતો રાજકોટમાં, જે સમાધાન પંચનું કામ કરે, એટલે સમાધાન પંચ તરીકે જે કામ કરે, જે પારિવારિક ઝઘડાઓ નિપટાવે તે, એમની જોડે હું બેઠો હતો. મેં એમને પૂછ્યું તમારી પાસે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે, એટલે એમને બધી વાત કરી કે ભાઈ મિલકતના ઝઘડાના પ્રશ્નો આવે, ભાઈ ભાઈના ઝઘડાના પ્રશ્નો આવે, આ તે. એમાં છૂટાછેડાની વાત કરી, છૂટાછેડાના આવે. મેં એમને પૂછ્યું કે કુલ તમારી પાસે જેટલા કેસ આવે એ પૈકી છૂટાછેડાનું પ્રમાણ કેટલું? સાહેબ એને જે જવાબ આપ્યો, સાંભળજો, આ ચીજ ચક્રાવે ચડી જાય સાંભળીને. એમને એવું કહ્યું કે જેટલા સમાધાન માટેના પ્રશ્નો આવે છે ને એમાંથી 70% પ્રશ્નો ખાલી છૂટાછેડાના જ હોય છે. 70% પ્રશ્નો. સાહેબ ક્યાં જઈ રહ્યું છે તમે જુઓ જ ખરા જરા. 70% પ્રશ્નો છૂટાછેડાના. અને એમાંય પાછું એને એવું કહ્યું કે જે 70% પ્રશ્નો આવે ને એમાંય પાછું મોટા ભાગના તો 1 વર્ષની અંદર જ છૂટાછેડા. એક જ વર્ષમાં, હજી લગ્ન થાય અને વર્ષમાં છૂટાછેડા.